તો ગાઈઝ તો આજે છે ઉત્તરાયણનો બીજો દિવસ એટલે કે વાસી ઉત્તરાયણ. તો વાસી ઉત્તરાયણની શુભ સવાર થઈ જાય છે અમારા બધાનો બહાર જમવાથી. જી હા મિત્ર, વાસી ઉત્તરાયણ દિવસે અમે કોઈ જમવાનું બનાવ્યું નહોતું. અમે આવી ગયા હતા વડોદરામાં આવેલી ઇલોરા પાર્કમાં મહારાજા રેસ્ટોરન્ટ, જ્યાં અમે બધા સાથે જમવા જવાના હતા. કોણ કોણ છીએ ચલો હું તમને વિડીયોમાં બતાવી દઉં છું. તો અમે આવી ગયા હતા મહારાજા થાળમાં, જ્યાં ગુજરાતી થાળી મળે છે. તો અમે લોકો અંદર એન્ટર થઈ ગયા અને અમારું ગ્રુપ ત્યાં બધા અમારી રાહ જોઈને બેઠા જતા. તો કોણ કોણ છે તો પહેલાં તો હું તમને બતાવી દઉં છું કે અમારું આખું ગ્રુપ છે, બરોડાનું આખું ગ્રુપ હતું. તો ત્યાં બધા જ આ રીતે બેસી ગયા હતા. રામજી મામા, ગીતા મામી, અજયભાઈ, ભૂમિ ભાભી, સિદ્ધાર્થ, જાડુભાઈ, રમેશભાઈ, કીર્તિ ભાભી, ઓપલબેન અને જીયાનસી, દર્શિલ, અમે બધા જ ત્યાં બેસી ગયા હતા. અને અમે લોકોએ સરસ મજાનું ત્યાં જમી લીધું. ગુજરાતી થાળી હતી. અને ચલો હવે આગળ. હેલો ગાઈસ, તો સ્વાગત છે મારી ચેનલ ફ્લેવર્સ બાય સોનલ. અને આજે છે ઉત્તરાયણનો બીજો દિવસ એટલે કે વાસી ઉત્તરાયણ. તો વાસી ઉત્તરાયણમાં પણ સરસ પતંગ ચડી ગયા છે. અમે ધાબા ઉપર આવી ગયા છે અને બહુ મજા આવી રહી છે. મારું ફૂલ ફેમિલી પણ હું તમને આગળ વિડીયોમાં બતાવી રહીશ. અને જેને અહીંયા અને જઈને મેં અને એની મમ્માએ બંને મસ્ત પાઈ સેમ ટુ સેમ કર્યું છે. કેવું લાગે છે જરી કમેન્ટ કરીને જરૂરથી અમને બતાવજો. બોલ જઈને હેલો. ઓછો થઈ ગયો હતો અને 4 વાગી ગયા હતા એટલે અમે બધા જ આ રીતે છાયામાં બેસી ગયા હતા. અને હવે બધું પતંગ ઉડવાની પણ સ્ટાર્ટ થઈ ગઈ હતી. તો બધા જો આ રીતે બેસી ગયા છે, હું તમને 1 બાય 1 બતાવતી આવું છું. અમારા ધાબા ઉપર બધા જ કાલની જેમ જ રેડી થઈ અને ફૂલ એન્જોય કરવા આવી ગયા હતા. અને અમે તો કાલ કરતાં પણ આજે ઘણો બધો એન્જોય કર્યો. તો વિડીયોમાં એન્ડમાં હું તમને બતાવીશ કે અમે કેટલી મોજ કરી અને કેટલી મજા કરી. અને જઈને મને ક્રિસ્પી આ રીતે સેમ કપડાં પહેર્યા હતા અને બંને બહુ મસ્ત મસ્ત ડાન્સ કરી રહ્યા હતા. તો અમે ઉપર બ્લૂટૂથ લઈ ગયા હતા એટલે સોંગ પણ વાગતા હતા, એટલે છોકરાઓને બહુ જ મજા આવતી હતી. બહુ મસ્ત સોંગ ઉપર ડાન્સ પણ કરતા હતા. તો એ કયા સોંગ ઉપર ડાન્સ કરે છે તે હું તમને બતાવવાની છું. અને છોકરાઓને તો બહુ જ મજા આવતી હતી અને અમને પણ સાથે સાથે એમને આ રીતનો એન્જોય કરતા જોઈ અને અમને પણ બહુ મજા આવતી હતી. અને પતંગનો તહેવાર તો કહીએ નાનાથી લઈને મોટા સુધી બધાને બહુ મજા આવી જાય છે. અને આ રીતે ફેમિલી જ્યારે સાથે આમ હોય છે ને ત્યારે ખરેખર બહુ મજા આવે છે. અને આ તહેવાર એવો છે કે એકલા મનાવીને તો બિલકુલ મજા નથી આવતી. આપણે બધા મળીને સાથે જો આ તહેવારને એન્જોય અને મતલબ ઉજવીએ ને તો બહુ મજા આવે છે. તો છોકરીઓ પણ આ રીતે બહુ એન્જોય કરતી રહી હતી, ડાન્સ કરી રહી હતી. અને મને થોડી ભૂખ લાગી ગઈ તો પછી મેં આ પૌવાવાળો ચીવડો હતો તેને ખાવા માંડી. અને ઉપર આકાશમાં જોયું ને તો રંગબેરંગી આકાશ થઈ ગયું હતું. પતંગોના કલર એકદમ કલરફુલ, આકાશને પણ એકદમ ચમચમાકતા રહેતા હતા. તે જ રીતે આપણે પણ આપણા જીવનમાં આ રીતે ચમચમકતું જ રહેવું જોઈએ. અને આ રીતે હેપી કલરોથી જે આ ભરેલું છે તેમાં આપણી ખુશીઓને પણ આપણે ભરી દેવી જોઈએ. તો સાંજનો સમય થઈ ગયો હતો. પતંગોએ આકાશને એકદમ રંગબેરંગી કરી લીધો હતો અને જોતાં જેટલો આનંદ થતો હતો. અને 3 સાંજ ભેગી પણ થઈ ગઈ હતી, સવાર, બપોર અને સાંજ. તમે જોઈ શકો છો વડોદરામાં તો પતંગ ઉત્સવનો કેટલો ઉલ્લાસ, ખુશી અને કેટલા ખુશીથી લોકો ઉત્તરાયણનો પર્વને ઉજવે છે. પછી આ લોકોએ સૌથી મોટી દાલ હતી તેને પણ ચડાવી લીધી. થોડીક વાર પછી અમે બધા માટે લઈ આવ્યા હતા આઈસ્ક્રીમ અને ચોકોબાર. તો છોકરાઓ તો જોતાં જ એટલા બધા ખુશ થઈ ગયા કે વાવ મમ્મા આઈસ્ક્રીમ, કારણ કે શિયાળો છે એટલે ઓછી ખાવામાં આવે, પણ છતાં પણ અમે છોકરાઓને ખુશી માટે મંગાવી લીધી હતી. તો જો છોકરા તો ખાતા હતા, સાથે સાથે મોટા લોકો પણ ખાતા હતા મારી જેમ જ. તો ભૂમિ ભાભી, ઓપલ, ધ્યાના, જૈનમ અને અહીંયા જો રામજીયામાં ગીતા આમી રામજીયામાને પણ આઈસ્ક્રીમ ખવડાવતા હતા. આ રીતનો બધો સાથે મળીને બહુ સરસ એન્જોય કરી રહ્યા હતા અમે લોકો. અને ઠેરીએ પણ પતંગ ચગાવે છે. પછી આવ્યો ગરબાનો વારો. ગરબા હોય એટલે આપણે લોકો તો તમને ખબર જ છે ને, આમ ગરબા ગાવા માટે આમ દોડી જ જઈએ. તો એ રીતે અમે લોકો પણ ગરબાને બહુ સરસ રીતે એન્જોય કરી રહ્યા હતા. બધાએ સરસ રીતે ડાન્સ કર્યો, નાચ્યા, ગાયા. પછી મેં કીધું હવે એક કામ કરો, ગરબા ચડાવો. ગરબા ચડાવીને તો બધા જ લાઈન ટુ લાઈન ગાય અને બધાને જ મજા આવી જાય. તો આ રીતે થોડું અંધારું થવા લાગ્યું હતું. અમે લાઇટો ચાલુ કરી દીધી હતી, મ્યુઝિક સ્ટાર્ટ કરી દીધું અને ગરબાની મોજ પણ આ રીતે માણતા હતા. ખરેખર તમે લોકો જોઈ શકો છો વડોદરા કેટલું ઝગમગી રહ્યું છે. એક બાજુ ફટાકડા ફૂટે છે, એક બાજુ ગરબાનો આનંદ છે અને એક બાજુ લાઇટિંગ છે. બહુ જ મજા આવી રહી હતી. હવે હું તમને આગળ પણ બતાવું છું. કોણ છે ઢીંગલીઓ રમો.
ગરબા રમી રમીને બધાને લાગી ગઈ હતી ભૂખ, એટલે અમે આવી ગયા હતા બોરસદ અનમોલમાં જમવા માટે. જી હા મિત્ર, બોરસદનું અનમોલ હોટલનું ચીઝ નાન બધાનું ફેવરેટ હોય છે. તો અમે સવારે તો બહાર જમ્યા જ હતા, પણ સાથે સાથે ખબર નહીં બધા એટલા બધા હેપી હતા ને કે અમને સાંજે પણ બહાર જમવા લઈ આવ્યા હતા અને અમારે ઘરે કંઈ જ બનાવવાનું રહ્યું નહોતું. એની ખુશીમાં અમે બધાએ બહુ જ મોજ કરી અને બધાએ એક એક ચીઝ નાન વધારે ખાધું અને છોકરાવાળી તો ત્યાં લપસણી ખાઈ રહ્યા હતા, કારણ કે ઉત્તરાયણના કારણે એટલું બધું વેઇટિંગ હતું ને કે ત્યાં આપણે વેઇટ કર્યા સિવાય કંઈ મતલબ નહીં. જોયું, તમે જોઈ શકો છો કેટલી બધી પબ્લિક હતી ત્યાં, અને અમે લોકોએ કન્ટિન્યુ કલાક સુધી ત્યાં વેઇટિંગ કર્યું અને પછી અમારી હરીની હાકલ પડી અને જે તમે જોઈ શકો છો બધા ફટફટ ભાગવા માંડ્યા કે ચલો હવે આપણો વારો પણ ફાઇનલી આવી ગયો. પછી પપ્પા, મમ્મી, કીર્તિ ભાભી અને છોકરાઓ તો સૌથી પહેલાં જ બેસી ગયા અને અમે લોકો બધા ધીરે ધીરે એન્ટર થઈ ગયા અને બધાને એટલી ભૂખ લાગીને ટેબલ પર બેસીને બોલવા માંડ્યા, ભૂખ લગી હે ખાના દો, જલ્દી લાવો ખાના દો. તો એ રીતે બધાએ બહુ એન્જોય કર્યો અને બધાએ પોતપોતાની મનપસંદ જમવાનું હતું તે મંગાવી લીધું હતું અને ખરેખર બહુ મજા આવી ગઈ. બધાએ ચીઝના, દાલ ફ્રાય, જીરા રાઈસ ને બધું જ ખાધું હતું અને ઉપરનું કંઈક બકબક ચાલુ હતું તો એ મ્યુટ થઈ ગયું છે, કારણ કે એનો અવાજ આવતો જ નહોતો, એટલે મને પણ યાદ નથી શું બોલતી હતી. પણ એવું કહેતી જ હશે કે અહીંયા અનમોલમાં ચીઝ નાન બહુ ફેમસ છે, તમે જરૂરથી ખાવા આવજો. કીર્તિ ભાભી, ભૂમિ ભાભી બધા. અને પછી બીજા દિવસે મારા ઘરે સત્યનારાયણ ભગવાનની કથા હતી, એટલે કે ઉત્તરાયણ પછી વાસી ઉત્તરાયણ ને પછી આવ્યો શનિવાર. તો શનિવારે અમે લોકોએ અમારા ઘરે સત્યનારાયણ ભગવાનની કથા રાખી લીધી. એ પણ એકદમ અચાનક જ નક્કી કરી દીધું હતું. તો આ રીતે અમે લોકોએ સત્યનારાયણ ભગવાનની કથા અમારા ઘરે કરી અને સોજીનો સરસ મજાનો તેમનો પ્રસાદ. નારાયણ ભગવાનની કથા તો આમ જોઈએ ને તો આપણે મહિનામાં એક વખત કરવી જોઈએ, બને તો 6 મહિનામાં એકવાર કરે અને ના બને તો વર્ષમાં એક વખત તો સત્યનારાયણ ભગવાનની કથા કરવી જોઈએ. એ કરવાથી આપણા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને કહેવાય ને આનંદ છવાઈ જાય છે. સત્યનારાયણ ભગવાન દરેકનું તેમની આ સત્યનારાયણની કથા કરવાથી બહુ સારો લાભ થાય છે અને અમને પણ બહુ મજા આવી કે સત્યનારાયણ ભગવાનની કથા કરી. એ બાને ધર્માદો થયો, ભગવાનનું નામ લેવાયું અને અમારા ઘરમાં જે નેગેટિવિટી હતી એ પણ નીકળી ગઈ અને અમે લોકો આવી રીતે કથા સાંભળી અને બહુ જ આનંદ થયો. અમારા આડોશી પાડોશી અને થોડા ઘણા રિલેટિવ્સ હતા તે બધા જ અમારા ઘરે આવી ગયા હતા અને અમે આ રીતે સત્યનારાયણ ભગવાનની કથા કરી અને ખરેખર અમને ખૂબ જ આનંદ થયો. તો મિત્ર, મારો વિડીયો તમે આટલા ટાઈમથી જોતા જ આવો છો તો પ્લીઝ તમે વિડીયો આટલા બધા લોકો જુઓ છો પણ એમાં લાઇક તો બહુ ઘણા ઓછા લોકો કરે છે. તો મિત્રો, વિડીયો જુઓ છો તો પ્લીઝ એક લાઇકનું બટન દબાવવાથી તમને શું થાય છે તો પ્લીઝ મને થોડો ઘણો સપોર્ટ કરો. અને જો તમે મારા વધારે વિડીયો જોવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લાઇક કરો અને તમે મારો વિડીયો જોઈને તમારા રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ કે તમારા ગ્રુપમાં અલગ અલગ જગ્યાએ શેર કરો તો મારા વ્યૂઝ પણ વધે અને મને થોડું ઘણું પણ એવું લાગે કે મારા સબસ્ક્રાઈબર્સ મારો વિડીયો જોવે છે તો લાઇક પણ કરે, કારણ કે હું જોઉં છું મારા વ્યૂઅર્સ 700-800 આવે છે પણ લાઇક્સ તો ખાલી 20 લોકો જ કરે છે. તો ખબર નહીં એવું તમે લોકો કેમ કરો છો. તો પ્લીઝ પહેલાં વિડીયો જોતાં પહેલાં મારું એક લાઇકનું બટન દબાવો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને મને સપોર્ટ કરો. અને તમારી બધાના દયાથી અત્યારે મારા 550 તો કમ્પ્લીટ થઈ ગયા છે અને ધીમે ધીમે 1000 પણ થશે, 2000 પણ થશે, 10,000 થશે, 5,000, 10,000 થશે, 50,000 થશે, લાખ થશે, મિલિયન થશે. તો હું એ જ રીતે આશા રાખી જાઉં છું કે મને ઘણાથી ઘણા લોકો ઓળખે અને મને પસંદ કરે અને બસ હું તમારા મનોરંજન માટે જ વિડીયો બનાવતી રહું છું. તો તમે મને સપોર્ટ કરશો તો મને પણ મારું આત્મબળ વધશે અને મને પણ થશે કે ખરેખર તમે લોકો બધા જ મને લાઈક કરો છો અને મારા વિડીયોને પણ લાઈક કરો છો, સાથે સાથે મને પણ લાઈક કરો છો, સાથે સાથે મારા અવાજને પણ લાઈક કરો છો. તો પ્લીઝ 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 વિડીયો જોતાં પહેલાં બટનને પહેલાં દબાવો અને લાઈક કરો અને સત્યનારાયણ ભગવાનની કૃપા તમારા બધાને ઉપર પડે. અને હું આશા કરું છું કે મારું યુટ્યુબ પરિવારના સપોર્ટથી હું આટલી આગળ આવી છું અને તમારા સપોર્ટના કારણે હું હજી પણ આગળ જાઉં. તો પ્લીઝ મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને વિડીયો આગળ શેર